વેલકમ બેક અને મહત્વના સમાચાર પર નજર કરીશું। મોરબીમાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે। 80 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજની કામગીરીમાં બેદરકારી જોવા મળી। ઓવરબ્રિજના એક પિલ્લરમાં ધારાધોરણ મુજબની મજબૂતાઈ ન હોવાના પગલાં લેવાયા છે। આરએનબી વિભાગે પિલ્લર તોડી ફરીથી બનાવવાની સૂચના આપી। કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે નવો પિલ્લર હવે બનાવવો પડશે। ત્યારે કોન્ટ્રાક્ટરે હવે પોતાના ખર્ચે નવો પિલર બનાવવો પડશે। ઓવરબ્રિજના એક પિલરમાં ધારાધોરણ અનુસાર એ મજબૂતાઈ ન હોવાના કારણે આ પગલાં લેવામાં આવ્યા। વાંકાનેર મોરબી નવલખી રેલવે લાઇન ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી પ્રગતિ હેઠળ છે। જે 80 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાનો છે, જેના મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તરફ જે પિયર બનાવવામાં આવેલ હતો તેની વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવેલ હતી, જેમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ નિયત કરતાં ઓછી મળેલ, જેને લીધે પિયર તોડવા માટે કોન્ટ્રાક્ટરને વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ હતા। જેના ભાગરૂપે કોન્ટ્રાક્ટર દ્વારા પિયર તોડવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહેલ છે। આ બ્રિજ બનાવવા માટે 18 મહિનાની સમય મર્યાદા હતી, તેમાં હાલ સમય મર્યાદા તો પૂર્ણ થઈ ગઈ છે। હવે આવનારા બીજા 6 મહિનાની અંદર આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે।